કે આપણે દીકરીને કઈ રીતના આપણે એને વિદાય કરી, કઈ લગ્ન કઈ રીતના કરવા. તો આમ મને એવો વિચાર આવ્યો, ભગવાન રામદેવજી મહારાજ આપણને એવો વિચાર આવ્યો કે આપણે આવું કરવું જોઈએ. પછી મેં આમ નક્કી કર્યું કે આપણે 101 દીકરી રાખી. પોકરણ ગઢમાં પ્રગટ્યા તમે રામદેવ પીર, ભીડ ભાંગ. જય રામાપીર મિત્રો, ટોક સ્પીડ પરેશની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ એક એવી સફરની સાથે, સરતાનપર ગામ એટલે ભાવનગર જિલ્લાનું, અને ત્યાં ભરત ભગત દુખિયાનો દરબાર એવા રામદેવજી મહારાજના સાનિધ્યમાં અમે લોકો પહોંચી ગયા છીએ. થોડા દિવસો પહેલાં તે 121 દીકરીઓના અહીંયા લગ્ન કરાવ્યા છે, સમૂહ લગ્ન, અને અહીંયા સૌથી મોટામાં મોટા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે સરતાનપર ગામની અંદર. ભરત ભગતના મુખેથી આજે આપણે સાંભળશું કે તમે આ આધ્યાત્મિક જીવનની શરૂઆત કેવી રીતે કરી અને કેવી રીતે બધું શક્ય બને છે. શું તમને લાગે છે આ જગતની અંદર કોઈ દેવી શક્તિ છે? એ પ્રશ્ન આપણે અવારનવાર બધા જ લોકોને પૂછતા હોઈએ છીએ. આજે પૂછીએ છીએ એ જ પ્રશ્ન, એ જ જવાબ ભરત ભગતના મુખેથી સાંભળ્યાનો બેલી અને દુખિયાનો દરબાર એવા ભરત ભગતને આંગણે રામદેવજી મહારાજ અને આધ્યાત્મિક જીવનની અંદર સૌથી મોટી શરૂઆત એટલે ભરત ભગત. 3.5 દિવસનું આખ્યાન હોય કે 121 દીકરીઓના લગ્ન હોય. ભરત ભગતે એ બધું સાર્થક કરી બતાવ્યું છે આધ્યાત્મિક જીવનથી. અત્યારે આપણે લોકો સરતાનપર ગામને આંગણે છીએ, અને સરતાનપર ગામને આંગણે મોટા મોટા ઉત્સવો આજે ઉજવાઈ રહ્યા છે. શક્ય બન્યું છે આધ્યાત્મિક જીવનથી. તો મળીએ છીએ ભરત ભગતને, જેમણે નર્મદા પરિક્રમા પણ પૂરી કરી છે. ઘણા બધા મગજની અંદર સવાલો છે. આજે પૂછીએ છીએ ભરત ભગતને કે આધ્યાત્મિક જીવન શું શક્ય છે? હકીકત આ જગતની અંદર કોઈ દેવી શક્તિ છે? ઘણા બધા એવા પ્રશ્નો છે. આ પ્રશ્નો આજે એની પાસેથી આપણે પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. બન્યા રહેજો અમારા વિડિયોની અંદર. ચાલો મળીએ છીએ ભરત ભગતને. નમસ્કાર મિત્રો, આપણે લોકો પહોંચી ગયા છીએ સરતાનપર ગામને આંગણે. સરતાનપર ગામ એટલે બધા જ ના મનમાં એક જ વિચાર આવે, દુખિયાનો દરબાર, ભરત ભગત આપણી વચ્ચે અત્યારે હાલમાં ઉપસ્થિત છે. તમે જોયું હશે ઘણા બધા એવા ઇન્સ્ટાગ્રામની અંદર પણ વિડિયો જોયા હશે. 3.5 દિવસનું આખ્યાન હોય કે 126 દીકરીઓના લગ્ન હોય. એક જ નામ એટલે ભરત ભગત. આધ્યાત્મિક જીવનની અંદર સૌથી મોટું નામ, ભાવનગર જિલ્લાનું અંદર સૌથી મોટું નામ એટલે ભરત ભગત આપણી વચ્ચે અત્યારે હાલમાં ઉપસ્થિત છે. અહીંયા આવ્યા એટલે મનની શાંતિ મળી. એવો જ એક દુખિયાનો દરબાર ભાવનગર જિલ્લાની અંદર સરતાનપર ગામની અંદર છે. અત્યારે આપણે લોકો ભરત ભગતને સાથે ખૂબ વાત કરી છે, અને જાણવા મળ્યું છે કે આધ્યાત્મિક જીવનથી ઘણા બધા એવા બદલાવો આવી શકે. તમારા મનની અંદર પણ ઘણા એવા પ્રશ્નો હશે જેના આજે આપણે રહસ્યો છે, એ રહસ્યને ઉકેલવાના કોશિશ કરીશું. અત્યારે આપણી વચ્ચે ભરત ભગત છે. ભરત ભગતને પહેલો પ્રશ્ન એવો પૂછીએ કે શું તમને લાગે છે કે આ જીવનની અંદર કોઈ એવી આધ્યાત્મિક શક્તિ છે? જય રામદેવજી બાપા. બીજું તો એમાં એવું છે કે ભગવાન રામદેવજી મહારાજ છે ને, એ એક એવા આપણે દેવ છે, જો આપણે એને ભજો ને તો ભગવાન તમને ક્યાંયથી ક્યાંય પહોંચાડી દે. પણ જો એના નિજ ધર્મમાં કાંઈ જો તો ભગવાનની એને સેવા પૂજા કરો તો આપણને બહુ શાંતિ મળે. અને બીજા મારા જીવનની વાત કરું તો પહેલાં રામદેવજી બાપાના જ્યારે અમારા ગામમાં ભગવાનની સ્થાપના થઈ ત્યારથી ભગવાનની શરણોમાં આપણે રહ્યા, અને પછી મને એટલો આનંદ થયો અને એટલી મજા આવી, અને પછી મારું પરિવર્તન બદલાઈ ગયું હોય. એ રીતનું ભાઈ ઘણું ભગવાનની સેવા રામદેવજી બાપાની પૂર્ણ કૃપા છે, અને બધાને સાથ સહકારથી ભગવાનની કૃપા મારી ઉપર અમેર છે. તમે બધા લોકોએ પહેલા જ પ્રશ્નની અંદર સાંભળ્યું કે ભરત ભગતના મુખે એક જ નામ રામદેવજી મહારાજ. હા, હકીકત આ દરબારની અંદર જવાથી ઘણા એવા મનની અંદર શાંતિ મળે છે. આજે ઘણા બધા લોકોના એવા પ્રશ્નો, ઘણા બધા એવા દુઃખો છે એ દૂર થયા છે. ભરત ભગતને આજે બીજો પ્રશ્ન પૂછીએ કે શું આધ્યાત્મિક જીવનથી આપણે દેવી શક્તિ તરફ જઈ શકીએ? હા ભાઈ, આપણે જો ભગવાનને ભજતા હોય ને અને તો ચોક્કસ કોઈ પણ શક્તિ આપણું કામ કરે છે, એ તો પાકું છે. રામદેવજી મહારાજે મને રામદેવજી બાપા પ્રત્યે બોલવામાં મારી પસંદ નથી, મને પ્રિય છે. અને કોઈ પણ શક્તિ આપણે કાંઈ પણ માનો પણ કોઈની પાછળ જે શક્તિ છે એ તો પાકું છે. 100%. આ પહેલા ઇન્ટરવ્યુની અંદર પણ આપણે વાત કરી હતી કે દેવી શક્તિ હંમેશા આપણી સાથે મદદગાર બને છે અને મદદરૂપ થાય છે. આધ્યાત્મિક જીવનથી ઘણા બધા એવા બદલાવો થયા છે. ભાવનગર જિલ્લા એટલે સૌરાષ્ટ્રનું ઘરેણું, આ ઘરેણું એટલે ભાવનગર જિલ્લો, ભાવેણા નગરી, ભાવશીશી રાજા. ઘણા બધા એવા બદલાવો ભાવનગર જિલ્લાની અંદર થઈ રહ્યા છે ને થાય છે. ભરત ભગતને આગળ આપણે પૂછીએ કે તમે આ આધ્યાત્મિક જીવન છે જે
ભગવાન પ્રત્યેનો પ્રેમ છે અને ભગવાન પ્રત્યેનું જે આ બાળપણનું જીવન અને શરૂઆત તમારા જીવનથી કરી અને આધ્યાત્મિક જીવનની અંદર તમે આગળ વધ્યા છો, એની શરૂઆત તમે કેવી રીતે કરી? પહેલા તો ભાઈ હું એક તો મારી જાતિમાં ખેતી સે કામ છે અને ખેતી સિવાય બીજો મારે કોઈ ધંધો નથી. પણ ખેતી કરતા કરતા તે મને ભગવાન પ્રત્યે લાગણી થતા હું આમાં જેમ ભગવાનની નજીક આવતો હોય કે ભગવાન મારી ઉપર દયા કરતા કે અત્યારે આમ કહેવાય કે રામદેવજી બાપાના બે હાથ માથે હોય એ રીતની મારી આમ નજીકની અંદર ભગવાન આવી ગયા એવું મને લાગે છે. અને નજીક આવેલું કારણ મને આમ એવું લાગે કે ભગવાનને કાંઈ પણ આમ આપણે અરજ કરી હોય બાપા મારો સાંભળે છે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. વિશ્વાસ સાથે ભગવાનને તમે કાંઈ પણ આપણે જો ઈશ્વરને આપણે કાંઈ કામ તો ન શીખીએ પણ આપણા મનની વાત હોય અને ભગવાન જો એ સાંભળી જતા હોય તો એનાથી તો બીજું આપણે ભગવાનને આપણે નજીક કેટલા ગણાય. 100% ભરત ભગતના મુખે એક જ એનું મન નિખાલસ અને સેવા ભાવનાની જે ભાવનાઓ આજે વ્યક્ત કરી રહ્યા છે. વારે વારે રામદેવજી મહારાજનું નામ એમના મુખે આવી રહ્યું છે. 100% લાગે છે આધ્યાત્મિક જીવનની અંદર કોઈ દેવી શક્તિ છે અને આપણને મદદ કરે છે. તો તમને એક બીજો પ્રશ્ન એવો પૂછું કે કદાચ આજે એક દીકરીના લગ્ન કરવા હોય તો 100 વખત વિચાર કરવો પડે. આજે ભરત ભગતે એવું સાર્થક કર્યું છે 126 દીકરીઓના લગ્ન એક સાથે એમણે એક સાથે 126 દીકરીઓની વિદાય કરી છે. ભરત ભગતને આજે પૂછું કે એક દીકરીના વહાવતા બાપની આંખમાં કેટલા બધા આંસુ હોય, તમે તો 126 દીકરીઓને વહાવી છે. આ બધું કાર્ય કેવી રીતે શક્ય બન્યું? પહેલા તો ભાઈ બધાનો સાથ સહકાર, અમારા ગામનો સાથ સહકાર અને રામદેવજી મહારાજની પૂર્ણ કૃપા, તો જેથી કરી આવું કંઈ થયું હોય એટલે બીજું તો ભાઈ બધું કંઈ ન કહી શકું. પણ આમાં જે 126 દીકરીના લગ્ન હતા એમાં બધાને આમ આપણે સાથ સહકાર બહુ આપ્યો હતો. પછી મને આમ એવું હતું કે આપણે દીકરીના લગ્ન કરવા અને દીકરીનું લગ્ન કરવાથી આપણને આમાં આનંદ થાય કારણ કે આપણી પરિસ્થિતિ નબળી હોય તો આપણને ખબર હોય કે આપણે દીકરીને કઈ રીતના આપણે એને વિદાય કરી કઈ લગ્ન કઈ રીતના કરવા. તો આમ મને એવો વિચાર ભગવાન રામદેવજી મહારાજ આપણને એવો વિચાર આવ્યો કે આપણે આવું કરવું જોઈએ. પછી મેં આમ નક્કી કર્યું કે આપણે 101 દીકરી રાખી કે આપણે દીકરીને કઈ રીતના આપણે એને વિદાય કરી કઈ લગ્ન કઈ રીતના કરવા. તો આમ મને એવો વિચાર ભગવાન રામદેવજી મહારાજ આપણને એવો વિચાર આવ્યો કે આપણે આવું કરવું જોઈએ. પછી મેં આમ નક્કી કર્યું કે આપણે 101 દીકરી રાખી પણ ભગવાનની એવી કૃપા છે કે 126 દીકરી થઈ. અને આમ લગ્ન જો સમૂહ લગ્ન છે ને આપણે દીકરીના પૈસા નહોતા દેતા કે ભાઈ કોઈ ફોર્મ ભરવા આપણે પૈસા લેવાના એવું કોઈ ગણતરી નહોતી. પછી આપણે મા બાપ વગરની દીકરી હોય એને આપણે ફીમાં હાવ રાખ્યું અને કોઈ દીકરીના કોઈના પૈસા નહીં લેવાના. પણ પછી બન્યું એવું કે અમુક માણસો આપણને ખ્યાલ હોય કે ફોર્મ ભરી દે બધું થતું એટલે પછી આપણે એવું નક્કી કર્યું કે પૈસા લેવા પડે એને સિવાય કોઈ એવા ખોટા ફોર્મ ન ભરે. પણ આપણે દીકરીના પૈસા નથી લીધા ભાઈ. ને પછી મને આમ એવું થયું કે આપણે લગ્ન છે ને દીકરીને ઘરે જેવા લગ્ન હોય ને એવા લગ્ન આપણે કરી દેવા. એટલા માટે આમ ઉત્સાહ થઈ પછી ભગવાનની કૃપા થઈ અને બહુ સરસ રીતે ભાઈ સમૂહ લગ્ન થાય. અને જ્યારે દીકરીને વળાવવાની થઈ ને ત્યારે આપણને આમ એવો માહોલ થઈ ગયો એવો ભગવાને કેવું આપણને આમ દ્રશ્ય કરી દીધું અને રામજી બાપાએ કેવું આપણું કામ કર્યું. એટલે ભગવાનની કૃપાથી ભાઈ મને આમ ભગવાને પ્રેરણા આપી. મધુર એવા અવાજો અને મીઠા એવા સ્વરની અંદર ભરત ભગત આજે રામદેવજી મહારાજના જીવન ચરિત્ર અને એમની સાથે બનેલી ઘટનાઓની વાત કરી રહ્યા છે. આજે મારા શરીરના પણ યુવાનો બેઠા થઈ જાય કેમ કે એક નહીં 126 દીકરીઓના લગ્ન હોય કે પછી 3.5 દિવસના આખ્યાન હોય, ભરત ભગત હોય એટલે રામદેવજી મહારાજ સાથે હોય એવું 100% કહી શકું. ભરત ભગતને આગળ પૂછીએ કે તમે 3.5 દિવસના આખ્યાનની અંદર અત્યારે વિશ્વની અંદર તમારું જે આખ્યાન છે એ લોકો જોઈ રહ્યા છે અને રામદેવજી મહારાજના જીવન ચરિત્રની અંદર આવતા જે 3.5 દિવસના આખ્યાનની અંદર પડસાઓ છે. તો આજે પૂછું કે આ શરૂઆત તમે કેવી રીતે કરી? પહેલા તો ભાઈ આપણે આખ્યાનની વાત કરીએ તો રામદેવજી બાપાનું સમાધિ આખ્યાન અને જે આપણે રામદેવજી બાપાના 12 પ્રસંગ એમાં બેમાં ઘણું અંતર આમ ફારફેર થઈ જાય છે. પણ આપણે કોઈને એવું નથી કહેતા કે આ મંડળ આવું કે આ મંડળ, પણ બધા રમે છે વ્યવસ્થિત અને રામદેવજી બાપાનું કાર્ય કરે છે જે રીતે પ્રમાણે શક્તિ કરતા હોય. પણ સમાધિ આખ્યાન છે ને એમાં હું પોતે પાત્ર કરું છું અને મને આમ એવો અભિમાન નહીં પણ ભગવાન પ્રત્યે આમ ગૌરવ છે. અને જ્યારથી આમ આખ્યાન શરૂ થાય ત્યારથી મારે દીધું કે મારાથી આમ કઈ આગળ અભિમાન ન આવે અને આમ ભગવાનનું પાત્ર છે એવું થવું જોઈએ કે બધાનું આકર્ષણ થાય છે. અને પછી જયારે રામદેવજી મહારાજ જયારે સમાધિનો સમય થાય ત્યારે રામદેવજી બાપા સમાધિ લેવાનો કરે પછી આમ મારી અંદરથી આમ એવી કરુણતા આવી જાય કે આપણે કેમ કોઈ
ઘરમાંથી આપણો કોઈ મોભી વયો જતો હોય અને આપણે દુઃખ લાગે, એવું મારા આત્મામાંથી દુઃખ લાગી જાય. અને દુઃખ લાગીને હું એવું માનું રામદેવ બાપાને કંઈ ચડવા હોય તો આપણે ઘર ફેરવીએ તો આપણને ભાસ થતો હોય. એટલે સમાધિ આખ્યાન તો મારા જીવનમાં આમ છે ને એક અમૂલ્ય લાવો છે. અને મને આમ સમાધિ આખ્યાન પ્રત્યે પૂર લાગણી છે. એટલે મને આમ બહુ મજા આવે. 100%. ભરત ભગતના જવાબો પરથી એવું લાગે છે કે લાગણી ભર્યું જીવન અને જેના મનોરથ મોટા અને આત્મા જેના નિખાલસ હોય ત્યાં હંમેશા ઈશ્વર હોય છે. અવારનવાર મારા ઇન્ટરવ્યુની અંદર ઘણી વખત લોકોને કહી રહ્યો છું કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. અને આજે ભરત ભગત એટલે એક નિખાલસ દિલ. મોદીને ખૂબ આનંદ થયો છે ઈશ્વર પ્રત્યેની જે લાગણીઓ છે આજે એ વ્યક્ત કરી રહ્યા છે. હકીકતમાં ઈશ્વર શક્તિ આ જગતની અંદર છે. અવારનવાર બનેલા બનાવો અને પરસાઓ ઉપરથી આપણે લોકો કહી શકીએ કે દેવી શક્તિ કોઈ આપણને હંમેશા માટે મદદ કરે છે. ભરત ભગતના મુખ્યત્વે આજે આપણે સાંભળીએ કે આધ્યાત્મિક જીવનની અંદર અને જે આ દુનિયા છે એની અંદર તમને શું લાગે છે કોઈ દેવી શક્તિ કે કોઈ ઈશ્વરની શક્તિ આપણને મદદરૂપ થઈ શકે? હા, 100%. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આપણે જો કાંઈ પણ પ્રસંગ કરતા હોય ને અને આપણે ભગવાન ઉપર વિશ્વાસ હોય તો 100% કે આપણે કોઈ પણ અંતર ધ્યાન અહીંયા આવી અને આ પ્રસંગ કરે તો આ વસ્તુ થાય, નકર આ વસ્તુ થાય નહીં. એ મને વિશ્વાસ છે. પછી જો કે આપણે કોઈ ભગવાનને જોઈ નથી શકતા પણ આપણને એવો દ્રઢ વિશ્વાસ છે અને ભગવાન આવ્યા હોય તો જ આવું થાય. અને હું અમારા ગામની વાત કરું, જ્યારે પ્રસંગનો આપણે શરૂઆત કરી ને ત્યારે બધા કહેતા કે આ રીતનું થાય, આ રીતનું થાય. પણ જ્યારે કઈ ભગવાનની આરતી પૂજા કરવા આવું ત્યારે મારો એક જ નિયમ કે પ્રભુ તો આવે તો જ થાય, નકર આ ન થાય. એટલે મને એવું વિશ્વાસ ભગવાન આવે તો જ થાય અને આ ભગવાન આવ્યા હોય તો જ થયું હોય, નકર આ વસ્તુ થાય નહીં એવો મને વિશ્વાસ છે. અને કોઈ પણ કાર્ય કરવાની પાછળ દેવી શક્તિ છે એ પાકું છે. સફળતા ગમે ત્યારે